કચ્છથી શરૂ થયેલી એ લડાઈ એ સુરેન્દ્રનગર પહોંચે છે અને ત્યારબાદ એ મોરબીની અંદર પહોંચે છે। જો કે છેલ્લા 15 દિવસ કરતા પણ વધારે સમયથી સતત એ લડાઈ વધુ આક્રમક બનતી જોવા મળી રહી છે અને 15 દિવસ પહેલા એક જાહેરાત કરી હતી ખેડૂતોએ કે અમે 15 તારીખે ગાંધીનગર ખાતે આવશું અને ટ્રેક્ટરોની રેલી કાઢીશું। 1100 કરતા પણ વધુ ટ્રેક્ટરો એક સાથે રસ્તા ઉપર નીકળશે, ટ્રેક્ટર રેલી નીકળશે કે જ્યાં કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ યાત્રા કાઢવામાં આવી છે। હજારોની સંખ્યામાં ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરની સાથે આવશે। કેટલાક ખેડૂતોએ આખી આ ઘટનાની અંદર જે યાત્રા લઈને નીકળશે એમાં ગાંધીનગરની અંદર મોટા ઘર્ષણના પણ સંકેતો જોવા મળશે કે આમ આદમી પાર્ટીએ પણ તેમને સમર્થન જાહેર કર્યું છે। કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ યાત્રાની અંદર છે। જો કે આવતીકાલે સવારે જ્યારે ગાંધીનગર પહોંચવાની તૈયારી હશે એ દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા સાથે જ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ સહિતના દિગ્ગજ નેતાઓ પણ જોડાવાના છે। સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબીની અંદર જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે તેને લઈ ખેડૂત આક્રોશિત છે। ખેડૂતો હવે આરપારની લડાઈ લડવા માટે તૈયાર છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું। વીજ થાંભલા નાખવા સામે યોગ્ય વળતર ન મળતા હોવાનો પણ મુદ્દો ઉઠ્યો। ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓની દાદાગીરીને પણ લોકો છે તે અત્યારે સ્વીકારી નથી રહ્યા અને સાથે જ સુરેન્દ્રનગરના ધાંગધ્રા અમદાવાદ બાયપાસ ખાતે ખેડૂતો અત્યારે હાલ પહોંચ્યા છે। સુરેન્દ્રનગર અને મોરબીમાં ખેડૂતો સૌથી વધુ છે પરેશાન। ખેડૂતોએ ટ્રેક્ટર સાથે આખો રાષ્ટ્રીય ધોળીમાર્ગ ગજવ્યો। પાલ, આંબલિયા, મહેજ, રાજકોટિયા સહિતના આગેવાનોની હાજરીમાં આ ખેડૂતોની ટ્રેક્ટર રેલી નીકળી હતી। આ રાજ્યના ધોળીમાર્ગ ઉપરથી એ ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે ગાંધીનગર આવવા માટે રવાના થયા છે। પાલ, આંબલિયા સહિતના કોંગ્રેસી આગેવાનો આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા। વીજ પોલના પ્રશ્ને ખેડૂતો હવે આરપારની લડાઈ લડવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે અને લાંબા સમયથી આ જે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની વચ્ચે હવે ખેડૂતો સરકાર સામે ગાંધીનગરની અંદર ટ્રેક્ટર રેલી મારફતે રજૂઆત કરવા પહોંચશે। સરકારને વળતર પૂરું મળે તે માટેની રજૂઆત કરશે અને સાથે જ જે પણ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે, જે લોકોના ખેડૂતોના ખેતરમાં આ વીજપોલ નાખવામાં આવી રહ્યો છે એ વીજપોલની સામે પૂરું વળતર આપવામાં આવે તેવી માંગ સાથે આ વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હજારો ખેડૂતોએ પોતાના ટ્રેક્ટર સાથે ગાંધીનગર તરફ જવા માટે નીકળી ચૂક્યા છે અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ સુરેન્દ્રનગરની આસપાસના દ્રશ્યો છે કે જ્યાં હવે ખેડૂતો છે તે અમદાવાદ બાયપાસ ખાતે પહોંચી ચૂક્યા છે અને જે આહવાન કરવામાં આવ્યું હતું એ જ પ્રકારે ખેડૂતો હવે પોતાની માંગ પર અડગ દેખાઈ રહ્યા છે અને ફરી એક વખત મોટું આંદોલન થાય તેવા એંધાણ પણ અત્યારે દેખાઈ રહ્યા છે। આ જે રીતના એ દ્રશ્યો ફરી એક વખત એ ગુજરાતમાં ખેડૂતોએ પોતાની લડાઈ લડવાની તૈયારી દર્શાવી રહ્યા છે। જે વીજ કંપનીઓની દાદાગીરી, અધિકારીઓ એ અહીંયા ખેતરમાં પરમિશન ન હોવા છતાં પણ ખેડૂતોના ખેતરમાં ખાડા ખોદી રહ્યા છે તેની સામે ખેડૂત આક્રોશિત છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, ફરી એક વખત જે ધન પકવતો ખેડૂત હવે રસ્તા પર ઉતર્યો છે। ટ્રેક્ટર રેલી સાથે ધોળીમાર્ગ ગજવતા ગાંધીનગર સુધી પહોંચવાની અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, આપણે જેમને જગતના તાત કહીએ છીએ, જેમનું પકવેલું અન્ન આપણે ખાઈ રહ્યા છીએ, એ જગતનો તાત આજે એ પોતાની કેટલીક માંગણીઓ સાથે રસ્તા ઉપર ઉતર્યો છે। કચ્છથી શરૂ થયેલી એ લડાઈ એ સુરેન્દ્રનગર પહોંચે છે અને ત્યારબાદ એ મોરબીની અંદર પહોંચે છે। કચ્છમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી કે જ્યાં 1 મહિના કરતાં પણ વધારે સમયથી રોજ સવારે કેટલાક ખેડૂતોને ડિટેઇન કરવામાં આવે, હંગામો થયો અને કચ્છથી હંગામો એ પૂરો થયો અને શરૂઆત થઈ ત્યારબાદ સુરેન્દ્રનગરના કોંઢની અંદર પણ એ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં પોલીસ એ તમામે ખેડૂતોને ડિટેઇન કરે, પોલીસે ખેડૂતોને લઈ અને સવારથી સાંજ સુધી બેસાડી રાખે અને ત્યારબાદની એ સ્થિતિ મોરબીના જેતપર ગામે કે રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃત્યાનું એ ગામ છે, એ ગામની અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ। જો કે છેલ્લા 15 દિવસ કરતા પણ વધારે સમયથી સતત એ લડાઈ વધુ આક્રમક બનતી જોવા મળી રહી છે અને 15 દિવસ પહેલા એક જાહેરાત કરી હતી ખેડૂતોએ કે અમે 15 તારીખે ગાંધીનગર ખાતે આવશું અને ટ્રેક્ટરોની રેલી કાઢીશું। જે પાવર ગ્રીડ કંપની એ ખેડૂતોની છાતી ઉપર જે વીજના થાંભલા ઊભા કરી રહી છે તેના વિરોધની અંદર આ ખેડૂતો આક્રોશિત છે, કેમ કે
જે નિયમ પ્રમાણે થાંભલા નાખવામાં આવી રહ્યા છે એ જ નિયમ પ્રમાણે ખેડૂતો વળતર માંગી રહ્યા છે, પરંતુ એ નિયમ પ્રમાણે ખેડૂતોને વળતર નથી મળતું. જે ટેલિગ્રાફ ટેક્ટની વાત કરવામાં આવી રહી છે કે જેમાં ઓછામાં ઓછું નુકસાન અને વધુમાં વધુ વળતર આપવામાં આવે, એ વળતર નથી આપવામાં આવતું. એટલા માટે આ ખેડૂતો આજે રસ્તા ઉપર ઉતર્યા છે. વહેલી સવારથી જ મોરબી સહિતના આસપાસના જિલ્લાના ખેડૂતોએ ટ્રેક્ટર લઈને નીકળ્યા હતા. મોરબીની એ અણિયાળી ચોકડી ખાતેથી નીકળતાની સાથે જ આજે મોડી રાત્રિ દરમિયાન તેઓ એ તમામ જે ખેડૂતો જે છે તે અમદાવાદ નજીક પહોંચશે અને આવતીકાલે વહેલી સવારે તમામ ખેડૂતો લગભગ 1100 કરતા પણ વધુ ટ્રેક્ટરો એક સાથે રસ્તા ઉપર નીકળશે. ટ્રેક્ટર રેલી નીકળશે કે જ્યાં કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ યાત્રા કાઢવામાં આવી છે, જેમાં પાલ આંબલિયા, જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે, ખેડૂત આગેવાનો પણ અનેક મોટા જોડાયા છે અને તમામને એકમાત્ર વાત સરકાર સુધી એ વાત પહોંચાડવાની વાત કરવામાં આવી રહી છે કે સરકાર જાગે અને જુએ કે જ્યાં ખેડૂતોની છાતી ઉપર જે થાંભલા ઊભા કરવાની વાત આવી રહી છે, જ્યાં ખેડૂતોને પોતાના ખેતરમાં નથી જવા દેતા, આ તમામ એ માંગો છે, એ માંગો સાથેની આ યાત્રા આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરની અંદર પહોંચશે, જ્યાં હજારોની સંખ્યામાં ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરની સાથે આવશે. કેટલાક ખેડૂતોએ આખી આ ઘટનાની અંદર જે યાત્રા લઈને નીકળશે એમાં ગાંધીનગરની અંદર મોટા ઘર્ષણના પણ સંકેતો જોવા મળશે. જો ખેડૂતોને આવતીકાલે ગાંધીનગરની અંદર પ્રવેશ ન મળે તો આવનારા સમયની અંદર એટલે કે આવતીકાલથી જ મોટા ઘર્ષણના સંકેત એટલા માટે છે કે આમ આદમી પાર્ટીએ પણ તેમને સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ યાત્રાની અંદર છે. જો કે આવતીકાલે સવારે જ્યારે ગાંધીનગર પહોંચવાની તૈયારી હશે એ દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ અમિત ચાવડા સાથે જ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ સહિતના દિગ્ગજ નેતાઓ પણ જોડાવાના છે અને તમામ લોકોએ ખેડૂતોની જે માંગ છે એ માંગ સરકાર સ્વીકારે તે માટેની રજૂઆત લઈને સરકાર સુધી પહોંચવાના છે. હવે જોવાનું રહેશે પોલીસ અને ખેડૂતો વચ્ચેનું આવતીકાલે શું કંઈ ઘર્ષણ થાય છે કે પછી ખેડૂતોએ શાંતિપૂર્ણ માહોલની અંદર ગાંધીનગરની અંદર યાત્રા લઈને કૃણાલ પહોંચે છે. જી બિલકુલ આભાર. સરકારને રજૂઆત કરવા માટે ખેડૂતો હવે એ મોરબી હોય કે સુરેન્દ્રનગર હોય ત્યાંથી નીકળી ચૂક્યા છે. અમદાવાદ તરફ હવે પહોંચવાનો પ્રયાણ કરી રહ્યા છે. આવતીકાલે ગુજરાતની પાટનગર તરીકે ઓળખાતું અને ગુજરાતના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ જ્યાં બેસે છે એવા ગાંધીનગરની અંદર ખેડૂતોએ પોતાની રજૂઆત કરવા માટે આવી રહ્યા છે અને જો ત્યાં તેઓને પ્રવેશ ન આપવામાં આવે તો કાલે પણ ખેડૂત દ્વારા કોઈ મોટું આંદોલન છે તે છેડવામાં આવે તેવા પણ પૂરેપૂરા પ્રયાસો વર્તાઈ રહ્યા છે. ખેડૂતો હવે પોતાની લડાઈ જાતે આરપારની લડવા માટે તૈયાર છે. સાથે જ કેટલાક રાજકીય નેતાઓએ પણ તેમને સમર્થન આપ્યું છે અને આ સમર્થન સાથે ખેડૂતો હવે ગાંધીનગર તરફ પોતાની માંગ સાથે પહોંચી રહ્યા છે. જે પાવરગ્રીડ કંપનીઓ છે, આ પાવરગ્રીડ કંપનીઓ જે વળતર ખેડૂતોને આપવું જોઈએ, ખેડૂતોને મળવું જોઈએ, તે નથી આપી રહી તેવા દાવાઓ ખેડૂતો કરી રહ્યા છે. ખેતરો ખૂંદી નાખવામાં આવી રહ્યા છે. કોઈ બીજાના ખેતરમાં પોલ નાખવા માટે કોઈ બીજાના ખેતરમાંથી રસ્તો કરવામાં આવી રહ્યો છે. એક બાજુ ચોમાસાનો સમય નજીક છે અને બીજી બાજુ આ જે પાવરગ્રીડ કંપનીઓ છે એ જ્યારે ગુજરાતના કોઈ મોટા એરપોર્ટનું સંચાલન કરતી હોય ત્યારે એરપોર્ટની અંદર 5 મિનિટ પાર્કિંગ કરવા માટેના પણ પૈસા લેતી હોય, ત્યાં વોશરૂમ જવા માટેના પણ પૈસા લેતી હોય, એ જ કંપનીઓ હવે જ્યારે ખેડૂતોને પૂરું વળતર આપવાની વાત છે ત્યારે ક્યાંક પાછી પાની કરી અને અધિકારીઓને તેમનો હાથો બનાવી અને દાદાગીરી પૂર્વક જે પોલ નાખવામાં આવી રહ્યા છે તેને લઈ ખેડૂતો ત્યારે આક્રોશિત છે. જોવાનું રહેશે કે આવતીકાલે સરકાર આનું સમાધાન લાવે છે કે પછી આગામી દિવસોમાં ખેડૂત કોઈ મોટા આંદોલનના એંધાણ તૈયાર કરે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.